રૂપમ ચોકમાં રિક્ષા ચાલક અને સિટી બસના ચાલક વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બંનેને ઈજા થવા પામી હતી. હુમલાના પગલે સિટી બસના સ્ટાફ દ્વારા હડતાલના મંડાણ કરાયા. શહેરના હાર્દસમા વિસ્તાર એટલે કે રૂપમ ચોકમાં હર હંમેશ માટે ટ્રાફિકની સમસ્યા છે. ત્યારે આ વિસ્તારમાં સિટી બસ ચાલે છે અને આ સમયે રિક્ષા ચાલકો ઘોઘાઘાટના બિઝનેસ સેન્ટર પાસે તેમના મુસાફરોને ઉતારવા માટે રિક્ષા ઊભી રાખતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. ત્યારે રસ્તા ઉપર રિક્ષા દૂર કરવા સિટી બસના ચાલક કુલદીપસિંહે રિક્ષા ચાલકને કહેતા બોલાચાલી થઈ હતી અને મારામારી થતાં સિટી બસના ચાલક કુલદીપસિંહ અને રિક્ષા ચાલક ગફારભાઈ ચૌહાણને બંનેને ઈજા થઈ હતી. મારું નામ છે ગોહિલ કુલદીપસિંહ. હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે. કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈ કે છે એટલે મેં દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને કીધું કે ગાર્ડ બોલવા માંડ્યો. મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો. એટલે ઉતરી હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે. એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે. પછી એને મને શરીરનો ઘા કર્યો. શરીરનો ઘા કરે ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધી. તોડફોડ કરી છે? મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો. તોડફોડ કરી છે કે ગાડીઓ? અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને સાઈડનો કાચ આવે છે મોટો એ તોડી નાખ્યો. શું બનાવ બન્યો તમારી? બનાવ એવું હતું સાહેબ કે હું છોકરાને ચા બિસ્કીટ ખવડાવતો હતો. મારી ગાડી પાર્કિંગમાં પડી હતી અંદર ને આવી રીતે એક્ટિવા રસ્તા ઉપર પડી હતી. હવે ઓલા લીંબુની બધા વેચે ને રસ્તા ઉપર, તો સાહેબ રસ્તા ઉપર ગાડીઓ નડતી હતી. તો મેં એ ભાઈને શું કીધું ગાડીવાળાને, તો સાહેબ આ ગાડીઓ લઈ લો તો મારી રિક્ષા બહાર નીકળે કે નહીં સાહેબ. ગાડીઓ ન નીકળે તાલે કે મારે રિક્ષા કેમ લેવી સાહેબ? તો ડાયરેક્ટ આવીને મને સીધી ગાળ દીધી. એટલે મેં કીધું ભાઈ તમે ગાળું ન બોલો. મેં કીધું તમે ન લઈ શકતો તો મેં ગાડીઓ હું લઈ લઉં. મેં સાહેબ આખી પાછી ગાડીઓ કરવા ગયો ને તરત મને સીધી ગાળ દીધી ને ઠપાટનો ઘા કર્યો સાહેબ. અચ્છા, તમને શું મારવામાં આવ્યો? મને ડાયરેક્ટ બ્લોકનો ઘા કર્યો સાહેબ. બે આમ ગાળી દીધી એટલે મને બ્લોકનો ઘા કર્યા. જુઓ તમારી સામે આક્ષેપ છે તમે પણ કંઈક માર્યું છે? હે? તમે છરી કાઢીને? છરી ઓલી બકાલાની હતી સાહેબ. તમે મારી દે ને છરી મારી દે? ના ના નથી. સિટી બસના કાચ ફોડ્યા તો તમે? એ મારવાઈ ગયો ને વાગી ગયો ના બસમાં, એવું હતું સાહેબ. અચ્છા, આ બસના ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે? હા સાચી વાત? હા. આપ કંડક્ટર છો ઈ બસમાં અને એક્સિડન્ટની ઘટના બની, શું ઘટના હતી, કઈ રીતે બની? રૂટ નંબર 4 ને રૂપમ આગળ ઘટના બની છે અને એક રિક્ષાવાળા ભાઈ હતા જે સાવ રસ્તામાં ઊભા હતા. અમારા ડ્રાઈવર ભાઈએ ખાલી એને એમ જ કીધું કે રિક્ષા સાઈડમાં લઈ લો તો મારી બસ પસાર થઈ જાય એમ, પણ એ ભાઈએ રિક્ષા ન લીધી અને એ ભાઈએ અમારા ડ્રાઈવર ભાઈને બહુ આડું અવળું કીધું એટલે અમારા ડ્રાઈવર ભાઈ નીચે ઉતર્યા એટલે એ ભાઈ સીધા ઝઘડવા માંડ્યા
અને સીધી ઈ ભાડે રિક્ષામાંથી છરી કાઢી એટલે અમારા ડ્રાઈવર ભાઈને તો એનો બચાવ કરવો પડે. એને બચાવ કરવા માટે નીચેથી એક ઈંટનો કટકો ઉપાડ્યો એટલે ઓલા જે રિક્ષાવાળા ભાઈ હતા એને સીધો છરીનો પ્રહાર કર્યો. એટલે એનો બચાવ કરવા માટે એ ઈંટનો કટકો એના માથામાં વાગ્યો એટલે એવડા એને છરીનો આમ ઓલું રોકવા માટે એના હાથ આમ કર્યો. જો એના હાથ નો આવ્યો હોત ને ઈંટડું ન લીધું હોત ને તો એ ભાઈને ગળે છરી વાગી જાત. હુમલાના મુદ્દે સિટી બસના સ્ટાફ દ્વારા સિટી બસના વ્હીલને થંભાવી હડતાલના મંડાણ કર્યા હતા. જોકે ટ્રાફિક પોલીસે માત્ર દંડ વસૂલવાની સાથે ટ્રાફિકની સમસ્યાને પણ નિયંત્રણ કરવાની જરૂર છે, તો આવા બનતા બનાવો અટકી શકાય. અને રિક્ષાવાળાનો અમને એટલો તળાવમાં ફૂલ ત્રાસ છે કે કોઈ જગ્યાએ અમે ગાડી અહીંયા ટર્ન લેતા હોઈએ તો હોર્ન બજાવીએ તો રિક્ષાવાળા અમારી સામે ડોળા કાઢે છે, અમને જેમ તેમ વર્તનથી બોલાવે છે, તો ગાળો બોલે છે. અમે કાંઈ કહી નથી શકતા. અમારી ગાડીમાં સીસીટીવી ફૂટેજ છે, એમના થકું અમે કોઈ વસ્તુ બોલી નથી શકતા. આમનો અમને તાત્કાલિક નિવેદન મળે, નિર્ણય મળે એ માટેનો અમે તમને મીડિયાવાળા સમક્ષ રજૂઆત કરીએ છીએ. 2 દિવસ પહેલા મંત્રી ટીસી વિભાગ વાળાને પણ છરી દેખાડી હતી. 2 દિવસ પહેલા ચેકિંગ વિભાગના એક કર્મચારી અમારા ધર્મેન્દ્રસિંહ જાડેજા એમને પણ છરી દેખાડેલી હતી. અને આપણી સામે રવજીભાઈ બાબરિયા મોજૂદ છે, એ પણ ત્યાં રૂપમ ચોક ઘોઘા ગેટ પાસે ગાડીનો ટર્ન લેતા એમની રિક્ષા પડી હતી, તો એમને પણ હોર્ન બજાવતા એવું કીધેલું છે ગેરવર્તનથી કે ભાઈ તું તને ફાવે તેમ લઈ લે, તો એમને પણ છરી દેખાડેલી છે. રવજીભાઈ આપ શું કહો છો? પીએમઈ બસ જ્યારથી શરૂ થઈ પહેલા આપણે ઓલરેડી એમાં કોઈ પણ પ્રકારના ઇન્સિડન્ટ ન બને એ માટે તકેદારી લીધેલી છે. તેમ છતાં અમુક ટાઈમે એ પ્રકારની ઘટનાઓ બનેલી હોય એવું જાણવા મળે છે. અને આજે એક ડ્રાઈવર ઉપર હુમલો થયેલો છે તથા બસ ઉપર પથ્થરમારો પણ થયેલો છે, એટલે ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે અને યાત્રિકોની સલામતી પણ જોખવાની. એ બાબતે તમામ લોકો હડતાલ ઉપર અત્યારે ઉતરેલા છે, ડ્રાઈવર અને કંડક્ટર. જે બાબતે અત્યારે અમે એમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે કે ભાઈ તંત્ર એના તરફથી પૂરેપૂરા એક્શન લેશે, તેમ છતાં એ માનવા નથી. એટલે હાલ પૂરતું પીએમઈ બસ સેવામાં એક વિક્ષેપ ઊભો થયેલો છે.